નમસ્કાર દર્શક મિત્રો, જ્યારે તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કોઈપણ યોજનાની અરજી કરવા માંગો છો ત્યારે સૌપ્રથમ તમારે ગૂગલ અથવા તો ગૂગલ ક્રોમ મોબાઈલ ફોન અથવા તો લેપટોપ પર જઈ અને ખેડૂત પોર્ટલ તેવું સર્ચ કરવાનું રહેશે। તેવું તમે સર્ચ કરો છો એટલે ત્યારબાદ તમારી સામે આ પ્રકારની વિગત, જેમાં પ્રથમ વેબસાઇટ જે તમને દેખાઈ રહી છે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ તેવું દેખાઈ રહ્યું છે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને થોડીવાર માટે તમે રાહ જુઓ એટલે સંપૂર્ણ વિગત ખુલીને સામે આવી જશે। જ્યારે તમે આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરો છો ત્યારબાદ તમારી સામે આ પ્રકારની સ્ક્રીન છે તે ખુલીને આવી જશે, જેમાં કેટલીક સૂચનાઓ પણ તમને દેખાઈ રહી છે। જેમાં પ્રથમ છે તે યોજનાઓ, ધિરાણ આપનાર સંસ્થાઓ, કૃષિ વિષયક માર્ગદર્શન તેમજ વિવિધ લિંક્સ, આ ઉપરાંત સંપર્ક, જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, સંયુક્ત ખેતી નિયામક શ્રીની માહિતી વગેરે વિગતો ખુલીને આવી જશે। પરંતુ આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર કોઈપણ યોજનાનો લાભ લેતા પહેલાં તમારે નોંધણી રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે। તમે આ નોંધણી કેવી રીતે કરાવી શકો તેના માટે અમે અલગથી વિડીયો પણ બનાવ્યો છે, જ્યાં જઈ અને તમે જોઈ શકો છો અને તમે તમારી નોંધણી કરાવી શકો છો। નોંધણી કરાવ્યા બાદ તમારે અહીંયા જે ઉપર લોગિન દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। લોગિન ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે આ પ્રકારની વિગતો ખુલીને આવી જશે, જેમાં ત્યારે તમે રજિસ્ટ્રેશન કરાવો છો ત્યારે જે તમે મોબાઈલ નંબર દાખલ કર્યો છે તે મોબાઈલ નંબર અહીંયા પાસપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે। ઓટીપી દ્વારા પણ તમે લોગિન કરી શકો છો। અહીંયા પાસપોર્ટ પર ક્લિક કર્યા બાદ તમે જે પાસપોર્ટ ક્રિએટ કર્યો છે તે પાસપોર્ટ દાખલ કરવાનો રહેશે અને જો ભૂલી ગયા હો તો અહીંથી તમે ફોરગેટ પણ કરી શકો છો। તો અહીંયા પાસપોર્ટ દાખલ કર્યા બાદ તમે પાસપોર્ટ જોઈ પણ શકો છો। ત્યારબાદ નીચે કેપ્ચા લખેલું છે, ત્યાં અહીંયા બંને અંકનો જે સરવાળો થતો હોય તે તમારે અહીંયા કેપ્ચા લખેલું છે ત્યાં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે। લોગિન ઉપર ક્લિક કરો છો ત્યારબાદ વિવિધ યોજનાઓ ખુલીને આવી જશે, જેમાં અહીંયા તમે વિવિધ વિભાગની યોજનાઓ સીધી જ જોઈ શકો છો। ત્યારબાદ નીચે અનેક યોજનાઓ તમને આપવામાં આવી છે, જેમાં પ્રથમ જે ઘટકનું નામ લખેલું છે, ત્યારબાદ યોજના સંબંધિત દસ્તાવેજ એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અરજીની તારીખ છે તે ક્યાંથી ક્યાં સુધી કેટલા સમયમાં તમે અરજી કરી શકો છો, ત્યારબાદ વધુ તેની વિગત જોવી તો વધુ જુઓ તેના પર ક્લિક કરવાનું રહેશે। તમને અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અનેક યોજનાઓ છે તે દેખાઈ રહી છે, જેમાંથી તમે જે પણ યોજનાનો લાભ લેવા માંગતા હો તે યોજના તમારે સિલેક્ટ કરવાની રહેશે। તમે અહીંયા જોઈ શકો છો બાગાયત પાકના પ્રોસેસિંગ નવા યુનિટ માટેની યોજના, વોટર કેટિંગ વગેરે અનેક યોજનાઓ છે એ પાક સ્ટ્રક્ચર યોજના વગેરે તમે જોઈ શકો છો। અનેક યોજનાઓ છે તે ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવી છે અને સરળતાથી ખેડૂતો પોતાના મોબાઈલ મારફતે જ કોઈ પણ યોજનાનો લાભ લઈ શકે છે। આ તમામ યોજનાઓમાંથી આપણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉનની યોજના છે તેના વિશે વાત કરીશું અને તેની અરજી કેવી રીતે કરી શકાય। તો સૌપ્રથમ અહીંયા તમને અરજી કરો તેવું દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। જ્યારે તમે અરજી કરો તેવું લખેલું છે તેના પર ક્લિક કરો છો ત્યારબાદ તમારી સામે કેટલીક સૂચનાઓ આવી જશે, જેમાં જે વિગતો આગળ લાલ ચિહ્ન કરેલું છે તે ફરજિયાત ભરવાનું રહેશે। અરજી સેવ કર્યા પછી જ કન્ફર્મ જરૂરી છે જેવી અનેક સૂચનાઓ છે તે તમારી સામે 5 થી 6 જેટલી સૂચનાઓ ખુલીને આવી જશે। ત્યારબાદ તમે જે જૂથ પસંદ કર્યું છે, ખેતીવાડી બાગાયત જે કંઈ હોય તે તમારી સામે આવી જશે। ત્યારબાદ જે અહીંયા મુખ્ય ઘટક એટલે કે જે યોજના પસંદ કરી છે તે યોજના તમારી સામે આવી જશે અને આ યોજના અંતર્ગત કુલ ખર્ચના 50% અથવા તો ₹1,02,000 માંથી જે ઓછું હોય તે ખેડૂતને સહાય આપવામાં આવે છે અને તમે ક્યારે અરજી કરી રહ્યા છો તેની પર તારીખ આવી જશે અને ત્યારબાદ આગળ વધવા માટે ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે। અરજી કરો તેવું લખેલું છે તેના પર તમે ક્લિક કરો છો ત્યારબાદ તમે પસંદ કરેલ મુખ્ય ઘટક છે તે અહીંયા લખાઈને આવી જશે, તમે પસંદ કરેલ જૂથ, ત્યારબાદ ઉમેદવારની વિગત દાખલ કરવાની રહેશે, જેમાં સૌપ્રથમ જે ખેડૂત યોજનાનો લાભ લેવા માંગતા હોય તે ખેડૂતનું પૂરું નામ દાખલ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમારે ખેડૂતનું સંપૂર્ણ સરનામું દાખલ કરવાનું રહેશે, તેનું ગામ, તાલુકો, જિલ્લો વગેરે। ત્યારબાદ અહીંયાથી
ફરીવાર તમારે જિલ્લો પસંદ કરવાનો, અહીંયાથી તાલુકો, અહીંયાથી ગામ અને અહીંયા ફરીવાર છે તે તમારે પિન નંબર છે તે દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ સ્ત્રી કે પુરુષ, ત્યારબાદ જાતિ ઓબીસી, જનરલ, આર્થિક રીતે નબળા, એસટી, એસસી વગેરે જાતિ પસંદ કરવાની રહેશે। જો ઈમેલ હોય તો તમે અહીંયા દાખલ કરી શકો છો। ત્યારબાદ અહીંયા દિવ્યાંગ જો હો, વિકલાંગ કોઈ ખેડૂત હોય તો હા અને ન હોય તો ના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે ખેડૂતનો પ્રકાર નાના ખેડૂત છે, સામાન્ય ખેડૂત છે કે મોટા ખેડૂત છે તે તમે જમીન કેટલી છે તેના પરથી નક્કી કરી અને અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા ખેડૂતનો જે મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ તમે આત્માનું રજિસ્ટ્રેશન, જે આત્મા છે તેનું રજિસ્ટ્રેશન ધરાવતા હો તો હા અને ન હોય તો ના દાખલ કરવાનું રહેશે। તમે કોઈ પણ સહકારી મંડળીના સભ્ય હો તો હા, નહીતર ના દાખલ કરવાનું। જો હા દાખલ કરશો તો અન્ય સહકારી મંડળીનો જિલ્લો તેમજ સહકારી મંડળીનો તાલુકો તેમજ સહકારી મંડળીનું નામ વગેરેની વિગતો ભરવાની રહેશે। ત્યારબાદ શું તમે દૂધ સહકારી મંડળીના સભ્ય છો? જો હોય તો હા, નહીતર ના પર ક્લિક કરવાનું રહેશે। તમે જ્યારે ના ઉપર ક્લિક કરો છો ત્યારબાદ અન્ય વિગત તમારે ભરવાની રહેતી નથી, તે આપોઆપ બંધ થઈ જશે। આ સંપૂર્ણ વિગત ભર્યા બાદ તમારે છેલ્લે ખેડૂતનું આધાર કાર્ડ નંબર પણ દાખલ કરવાનો રહેશે। દૂધ મંડળી પર ના કરો છો ત્યારબાદ તમામ વિગતો આપોઆપ બંધ થઈ જશે। ત્યારબાદ અહીંયા ખેડૂતનો આધાર કાર્ડ નંબર છે તે દાખલ કરવાનો રહેશે। ખેડૂતનો આધાર કાર્ડ નંબર દાખલ કર્યા બાદ ફરીવાર ઉપર તમામ વિગતો એકવાર ચકાસી લેવી અને ત્યારબાદ જ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી આગળની પ્રોસેસ શરૂ થશે। હવે આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવારની વિગત સંપૂર્ણ ભર્યા બાદ બેંકની વિગતો દાખલ કરવાની રહેશે। જેમાં તમે અહીંયા જે બેંકનો જિલ્લો છે તેમજ જે બ્રાન્ચ છે તે તમે ખાતા નંબર દાખલ કરો છો ત્યારબાદ જ તમારી સામે ખુલીને આવી જશે। ખાતા નંબર કન્ફર્મ કર્યા બાદ અહીંયા અરજદારનું બેંક પ્રમાણે નામ દાખલ કરવાનું રહેશે અને જે પાસબુકમાં સરનામું હોય તે જ સરનામું અહીંયા દાખલ કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। બેંકની વિગત દાખલ કર્યા બાદ તમારે હવે જમીનની વિગત દાખલ કરવાની રહેશે। એટલે કે તમારે કેટલીક જરૂરી ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે। જ્યારે તમે અરજદાર પસંદ કરો છો ત્યારે તેની કેટલીક વિગતો ખુલીને તમારી સામે પણ આવી જશે અને ત્યારબાદ જે તમને ઉપર દેખાઈ રહ્યું છે એડ તેના પર ક્લિક કરવાનું રહેશે અને તેના પર ક્લિક કરી અને તમારે જિલ્લો, જમીનનું નામ, જમીનનો રેકોર્ડ ધરાવું છું કે કેમ, તાલુકો, ગામ વગેરે પસંદ કરવાનું રહેશે। જિલ્લો, તાલુકો, ગામ વગેરે પસંદ કર્યા બાદ તમારે નીચે જે સાચવો છે તેવું દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। હવે જ્યારે જમીનની સંપૂર્ણ વિગત ભરો છો ત્યારબાદ દસ્તાવેજની વિગત છે તે તમારે દાખલ કરવાની રહેશે। તેના માટે એડ લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયાથી દસ્તાવેજ પસંદ કરી અને તેનો ફોટો અપલોડ કરવાનો રહેશે। જેમ કે હું આધાર કાર્ડ અહીંયાથી પસંદ કરું છું તો આધાર કાર્ડની બંને બાજુના ફોટા છે તે અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ સાચવો પર ક્લિક કરવાનું રહેશે। આ રીતે છે તે દરેક પ્રકારના દસ્તાવેજ છે તે પોતાની જાતે મોબાઈલ ફોન અથવા તો લેપટોપ ઉપરથી તમારે અપલોડ કરવાના રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ નીચે જે સાચવો છે તેવું દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ ફરીવાર તમારે છે તે અરજી કન્ફર્મ કરવાની રહેશે।